ભાગવત ગીતાનો બીજો અધ્યાય આપણને શું શીખવે છે? ચલો આપણે એ વિશે આજે જાણી લઈએ. ભાગવત ગીતાનો બીજો અધ્યાય, જેને સાંખ્ય યોગ તરીકે ઓળખવામાં આવે છે, તે સમગ્ર ગીતાના મથક સમાન છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનના મૂળભૂત તત્વો, આત્મા, કર્મ અને નિષ્કામ કર્મ યોગના પરિચય દ્વારા માર્ગદર્શન આપે છે. બીજો અધ્યાય આપણને જીવનના દીર્ઘાઓમાં સત્યનો માર્ગ કર્મ કરવાનું મહત્વ શીખવે છે. આ અધ્યાયમાં કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ શિક્ષણ દરેક માટે જીવનમાં ઉત્તમ માર્ગદર્શન છે. અધ્યાયની મુખ્ય શિખામણો. પહેલું, આત્માનો અમરત્વ, જન્મ અને મૃત્યુનો ભ્રમ. બીજામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી પ્રથમ એ સમજાવે છે કે માનવી માત્ર શરીર નથી, પરંતુ તે આત્મા છે, અને આત્મા અમર છે અને તેનો ક્યારેય નાશ નથી. કૃષ્ણ અર્જુનને કહે છે, શરીરનો નાશ થાય છે, પરંતુ આત્મા કદી મરતું નથી. તે અવિનાશી છે. એ જન્મ અને મૃત્યુના ચક્રથી પરે છે. આનો મતલબ છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ કરીએ છીએ તે આ ત્રણમાં સમાયેલ આત્માને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. આને સમજીને કોઈપણ સ્થિતિમાં પીડા કે દુઃખનો અનુભવ ઓછો થાય છે. બીજું, મૃત્યુથી ડરવાને બદલે કર્તવ્ય પર ધ્યાન આપો. અર્જુન યુદ્ધમાં પોતાના સંબંધીઓ અને મિત્રોને જોવા જતાં તે વિચારે છે કે તેમને મારવું એ પાપ છે, પરંતુ કૃષ્ણ કહે છે કે મૃત્યુ એક અવિનાશી વાસ્તવિકતા છે અને તમે ફક્ત આ શરીરનો નાશ કરી શકો છો, આત્માનો નહીં. આથી તમારા કર્તવ્ય અને કર્મ પર ધ્યાન આપો, કારણ કે જીવનનું સર્વોચ્ચ ધ્યેય કર્મ છે. ત્રીજું, નિષ્કામ કર્મયોગ. બીજો અધ્યાય નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત રજૂ કરે છે, જે ભાગવદ્ ગીતાના મુખ્ય મંત્રો પૈકી એક છે. તમે ફક્ત કર્મ કરવાની જવાબદારી લો, ફળની આશા ના રાખો. તમારું કર્મ કરજો, ફળની ચિંતામાં નથી પડવું. આનો અર્થ એ છે કે કર્મ કરવું એ આપણો ધર્મ છે, પરંતુ તેની સામેના પરિણામની ચિંતામાં નથી પડવું જોઈએ. ફળની ઈચ્છા કે આશા કરતાં તે આપણા કર્મને પ્રભાવિત કરે છે, જે આપણને નિષ્કામ, નિસ્વાર્થ કાર્ય કરવા દેતા નથી. ચોથું, સામ્યાવસ્થા એટલે કે સ્થિત પ્રજ્ઞતા. કૃષ્ણ શીખવે છે કે સ્થિત પ્રજ્ઞ તે છે જે સુખ અને દુઃખમાં બંનેમાં સમાન રહે છે, ન તો સુખમાં મદમસ્ત થાય છે, ન તો દુઃખમાં છોડી દે છે. જે પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના મનને સ્થિર રાખે છે અને નિર્ણયમાં સમાધાન રાખે છે, તે જ સાચા યોગી છે. જે મનુષ્ય લાલચ, ધિક્કાર, ભય અને ક્રોધથી મુક્ત છે, તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આનો અર્થ એ છે કે જીવતરમાં વધઘટો એટલે કે સુખ અને દુઃખ હંમેશા હશે, પરંતુ તેનો આપણે કોઈ અસર ન થાય અને તેનો આપણા કર્મ અને વિચાર પર કાંઈ પ્રભાવ ન પડે, તે જ સાચું જીવન છે. પાંચમું, શાસ્ત્રો અને ધર્મનો મથક. બીજામાં કૃષ્ણ શીખવે છે કે શાસ્ત્રોનો અભ્યાસ અને ધર્મના માર્ગે ચાલવું જીવનનું મૂળભૂત ધ્યેય છે. તે મનુષ્ય જે શાસ્ત્રોને અનુસરે છે તેના માટે પોતાના કર્તવ્ય અને નૈતિકતા સ્પષ્ટ હોય છે. ધર્મનું પાલન જ સાચો માર્ગ બતાવે છે અને જીવનને યોગ્ય દિશામાં લઈ જાય છે. છઠ્ઠું, ધૈર્ય અને મનોબળ. આ અધ્યાય આપણને જીવનમાં ધૈર્ય અને મજબૂત મનોબળ રાખવાની શીખ આપે છે. અર્જુન જે રીતે યુદ્ધમાં ડરી જાય છે, એ સમજીને કૃષ્ણ તેમને સમજાવે છે કે તમારે આપનો આત્મવિશ્વાસ મજબૂત રાખવો છે. ધૈર્ય રાખી તમે જે કામમાં જોડાયેલા છો તે પૂર્ણ કરો, કારણ કે તે તમારું કર્તવ્ય છે. બીજા અધ્યાયની મુખ્ય શીખ. પહેલું, આત્માનો નાશ નથી. શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અમર છે. આ દ્રષ્ટિકોણ આપણને જીવનના દરેક સંજોગોમાં શક્તિ આપે છે. બીજું, કર્મના ફળની આશા કર્યા વિના કામ કરવું. તમારું ધર્મ છે કે તમે તમારા કર્મ કરો, ફળની ચિંતા કર્યા વિના. આ સત્ય સમજવાથી જીવનમાં અશાંતિ અને નિરાશા ઓછા થાય છે. ત્રીજું, સ્થિત પ્રજ્ઞ બનવું. જીવનમાં સ્થિરતા અને સમજણથી ચડી ઉતરનો સામનો કરવો. ચોથું, સહજ વૃત્તિ અને કર્તવ્ય નિષ્ઠા. જીવનમાં ધર્મ અને કર્તવ્યનું પાલન કરવું જોઈએ. પાંચમું, ધૈર્ય અને મજબૂત મનોબળ. કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવું અને મજબૂત મનોબળ સાથે આગળ વધવું. નિષ્કર્ષ. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય તે માર્ગદર્શક છે જે આપણને જીવનના દરેક ક્ષેત્રમાં આદર્શ ઉકેલ આપે છે. તે આ જન્મ અને મૃત્યુના ભ્રમને દૂર કરે છે અને બતાવે છે કે આત્મા અમર છે. તે નિષ્કામ કર્મયોગનો મંત્ર આપે છે
જે જીવનમાં ફળની આશા કર્યા વિના કર્મ કરવાની શીખ આપે છે. સ્થિતપ્રજ્ઞ મનુષ્ય બનવું, જે સુખ અને દુઃખ બંનેમાં સમાન રહે છે. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.